તારક મહેતામાં પણ જી એવા છે, વાત સાચી છે. હા, તારક મહેતામાં સિંગ પણ પહોંચી જાય. કોણ જેઠાલાલે? જેઠાલાલે ખુદે ખાધેલી. અરે વાહ ભાઈ, સિકંદરની સિંગ એટલી ફેમસ છે કે ભાઈ વર્લ્ડ લેવલે ડંકો વગાડે. હા, ડંકો. હેલો મિત્રો, જય માતાજી, જય મુગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે વળી પાછા આપણે ઝાલાવાડની અંદર સુરેન્દ્રનગરમાં અહીંયાની પ્રક્રિયા ધોખણાઈ છે સિકંદરની સિંગ. હા અને ખાસ આપણને લઈ આવ્યા છે આપણા વિરાજભાઈ જી. અહીંયાની ખાસિયત શું છે કે સિંગ કેટલી આમ લોકો ખાવાનું પસંદ કરે? સુરેન્દ્રનગરની શાન જો કહેવાતી હોય ને તો એ સિકંદર સિંગ છે. સુરેન્દ્રનગરની સિંગ એટલી ફેમસ છે કે એક્સપોર્ટ બહુ થાય છે. બરાબર, અહીંના export. તો હા બહુ જ એક્સપોર્ટ થાય છે. અહીંના લોકો તો સિકંદરની સિંગ ખાતા જ હોય છે, બટ આઉટ ઓફ ઇન્ડિયા પણ ઘણી બધી જાય છે. અને બીજું તારક મહેતામાં પણ આ સિંગ જઈ આવી છે. શું વાત છે? હા, તારક મહેતામાં પણ આ સિંગ ત્યાં આવેલી છે. એટલે ઇન્ડિયામાં તો છે પણ એક્સપોર્ટ બહાર પણ થાય છે. સુરેન્દ્રનગરના લોકો તો ખાય જ છે, પણ આઉટ ઓફ સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરની બહાર એટલે ગુજરાત અને ગુજરાતની બહાર આખા ઇન્ડિયા, ઓકે. હા આઉટ ઓફ ઇન્ડિયા પણ તો જાય છે. આપણે એક્ઝેક્ટ કયા લોકેશન પર છીએ અત્યારે? અત્યારે આપણે જે મેઇન રોડ કહેવાય અજરામર ટાવર વાળો રોડ છે ત્યાં છે. બરાબર. અને કદાચ ગમે ત્યાં હોય ને સુરેન્દ્રનગરમાં ખાલી એમ કોણ સિકંદર સિંગ ક્યાં એટલે તમને મોકલી દે. નાના છોકરાને પણ પૂછો ને હા. ભાઈ સિકંદરની સિંગ ક્યાં છે, ઈ- એટલે તરત તમને બતાવી દે છે. જી, જી. એટલે આજે આપણે ખાસ આવ્યા છીએ અને અહીંયાની સિંગ મોટો દાણો હોય છે, બહુ જ મોટો દાણો ને એની જે ક્વોલિટી છે ને ઈ ઘણા ટાઈમથી એક જ છે. એક જ, અને એ દાણો પણ એકદમ મીઠો હોય છે. જી, જી. તો આજે આપણે એમની સાથે વાત કરીએ. ચાલો ભાઈ સાથે આજે લાઈવ જ મુલાકાત કરીએ. મિત્રો, અત્યારે સિકંદરની સિંગ ભાઈ એટલી ફેમસ છે કે અહીંયા તમને આજે ભાઈ સાથે આપણે વાત કરીએ. કેમ છો ભાઈ, મજામાં? બસ આનંદ આનંદ. જય માતાજી. આજે સુરેન્દ્રનગરમાં આવીને એટલે સિકંદરની સિંગ લીધા વગર તો જવાય જ નહીં. ભાઈ અહીંયાની સિંગ કેટલી ફેમસ છે સિકંદરની સિંગ? મેન આપણી આ ખારી સિંગ. અચ્છા, ખારી સિંગ. આઈમેનમાં આવી વિધાઉટ સિલ્કાવાળી સંચરવાળી આવે સોલ્ટ. એટલે આ પોતરા વગરની. પોતરા વગરની. બરાબર. અને એમનામાં ખવાય ને આને ફ્રીજમાં રાખ્યા પછી ખાઈ એટલે એનો આખો ટેસ્ટ અલગ આવે. ફ્રીજમાં રાખો ને? હા, ફ્રીજમાં રાખ્યા કાજુ ટાઈપ ટેસ્ટ આવે. બરાબર. પછી બરાબર. અને આ જે આપણી નેચરલ ખારી સિંગ, આ બે સિંગ એક જ છે, પેકિંગ ખાલી અલગ છે. આ એક્સપોર્ટ પેકિંગમાં આપણું ગુજરાત માટેનું અહીંયા પેકિંગ. અચ્છા, આ એક્સપોર્ટમાં. હા, એક્સપોર્ટ માટેનું પેકિંગ છે. આ પેકિંગની શું પ્રાઇસ છે? આ 125 રૂપિયાનું પેકેટ આવે 500 ગ્રામનું. આ બહાર હા. વિદેશમાં આ મોકલવા, વિદેશ માટેનું. એક્સપોર્ટ હા, માટે. એક્સપોર્ટ. બહાર બધે તમારે 160 રૂપિયાનું વેચે પેકેટ. બરાબર. આ 110 રૂપિયાનું પેકેટ આવે, બહાર બસ 150 રૂપિયાનું વેચે. આ 150. હા, એ જ રીતના બધી મસાલાવાળી સિંગ આવે, બધી અલગ અલગ ફ્લેવરની. અહીંયા આવો તમે બધી બતાવીએ સિંગ. આ આ છે જે મસાલા. મસાલાવાળી નેચરલ આપણે દાબેલીમાં એનો ઉપયોગ કરીએ. બરાબર. હા, આ મસાલા સિંગ છે. હા. પછી આ પછી છે, આ સોલ્ટેડ આપો જે બતાવીને તમને ફ્રીજ કોલ છે એ જ તે. આ બરાબર. નાનું પેકિંગ. એટલે આ ગુજરાતમાં હા, ગાયનું રનિંગ માટેનું. રનિંગમાં. હમ. ઓકે. આ સ્વીટ ચીલી મસાલાવાળી ખાટી મીઠી તીખી. ખાટી મીઠી અને તીખી. એ જ રીતના હિંગ જીરાવાળી આવે. હા, હિંગ જીરા. એ જ રીતના બ્લેક પેપરવાળી. બ્લેક પેપર. આ લીંબુ ફુદીના. લીંબુ ફુદીના છે. હા, એ દાબેલી ટેસ્ટ આવે, જે આપણે એક ઓરિજિનલ દાબેલી ખાતો ને એ ટાઈપનો ટેસ્ટ જ લાગે દાબેલી. બરાબર. પછી આ તંદૂરી આવે. બરાબર. તંદૂરી. હા, અને આ પેરી પેરી, આ બે ટૂંકમાં ગાર્લિકવાળી આવે. આ ગાર્લિક. હા, બે ગાર્લિકવાળી જે આવે. સ્પાઇસી હોય છે. હા, અને આ સ્વીટ ચીલી ચણા ટોમેટાવાળા ટાઈપના આવે ને એ ટાઈપના ચણા આવે. આ ચણા છે. એમાં ને એમાં હિંગવાળા ચણા આવે, બ્લેક પેપરવાળા અને લીંબુ ફુદીનાવાળા. ચણામાં પણ એટલી વેરાયટી છે આમની પાસે. પુદીના ચણા છે, લીંબુ પુદીના અને હિંગ જીરા, બ્લેક પેપર. બ્લેક પેપર. આ નોર્મલ ચણા આપણે આપણે જે રેગ્યુલર ખવાતા હોય છે એ ચણા છે. એ નિમાં 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 હલ્દીવાળા ચણા આવે. આ હલ્દીવાળા ચણા. અને આ છે આ મસાલાવાળા ચણા. અને આ ફોલેલા હળદર સંચન હિંગવાળા. પોતરા વગરના હા, હલ્દી. સિંગ ભજીયા કાંઈ. અને ખાસ આ મસાલાવાળા. બધી આ એક્સપોર્ટ બધા થતું હોય છે બધું ટોટલી એક્સપોર્ટ માટેનું. એમ. હા, એમાં સિંગ ભજીયા પણ બે જાતના આવે. આ લાલ મસાલાવાળા, બ્લેક પેપરવાળા. સિંગ ભજીયામાં ક્વોલિટી જુઓ સાહેબ તમે. એક લાલ છે હા, અને એક મરીવાળા મરીવાળા ભજીયા. પછી એમાં ને એમાં ચણા ભજીયા આવશે, એકદમ સોફ્ટ આવે. ચણા ભજીયા. ચણા ભજીયા, સિંગ ભજીયા આવે ને એ ટાઈપના. ઓકે, જે ગોળ દાણો. પછી આ સોયા ચિપ્સ આવે. બરાબર. પછી આ સોલે કાબુલી ચણા મોટા હા. સોફ્ટ આવે એકદમ. આ સેવ મમરા. બરાબર. રાજેશ્વરીના જે મમરા હોય એમાં લીંબુના ફૂલ આવે, આમાં લીંબુના ફૂલ નો આવે. આમાં ખટાશ આવે
બરાબર. આમ ચૂરણ ઉપર આવે આમચૂર. હા અને આ રતલામી સેવ આ ચણા દાળ આ મગદાળ ઓકે આ બધી ફરસાણની આઈટમ બરાબર બરાબર આ સિંગ ભજીયા તમને ઓલા બતાવે ને એમાં નાનું પેકિંગ બરાબર આ સેવ મમરામાં મોટું પેકિંગ આ આદુ સેવ હમ આ બીટ વાલે શું મેથીવાળી સેવ એમાં એક બીજી બીટવાળી સેવ આવે પણ એ અત્યારે નથી હાજરમાં ઓલી મેથીવાળી પૂરી ચા સાથે ખાવાની આવે ને એ રીતના ભાઈ ના સિંગ છે બધી વિધાઉટ સોલ્ટ નમકીનની અંદર ઘણી બધી વસ્તુ છે ફરાળની વસ્તુ છે હા બતાવો તો ઈ જરા. આ ફરાળી વાનગી ફરાળી. ફરાળમાં પણ તમે લઈ શકો ના લઈ શકો આ જે આપણે નેચરલ ખારી સિંગ આવે ને હા, હા. એમાં મીઠું આવે આ નેચરલ સિંગદાણા છે આમાં આની માટે તમે ચીકી બનાવી શકો ઉપવાસમાં ખાવી જ ખાઈ શકો વિધાઉટ સોલ્ટ અમુક બીપી વાળાની હોય એ સુગર વાળા સોલ્ટ નો ખાતો એની માટે રેવડી એ રીતના જ આવે અચ્છા રેવડી આ ચીકી રેવડી છે જુઓ આ ફરાળી અને પછી આ સાથે માવા છે ચીકી આવે સિંગનો ક્રચ કરેલી માવા ચીકી હા વગર દાંતવાળા હોય તો ખાઈ શકે હાવ સોફ્ટ આવે ગઈઢા લોકો ખાઈ શકે છે આ જે રીતના સિંગ ચીકી એમાંની તલ ચીકી સિંગ ચીકીનું પણ બોક્સ છે તલ ચીકી છે એનું પણ બોક્સ છે બધા અહીંયા એક્સપોર્ટ થતા હોય છે અને ભાઈ ઘણા બધા ગુજરાતના લોકો અહીંયા આવે સુરેન્દ્રનગરમાં તો સિકંદરની સિંગ ખાધા વગર જતા ના નથી ગૌરવની વાત છે ગમે તે બહાર એમ છે કે અમારા ગૌરવનું કહેવાય સિકંદર સિંગ ફેમસ છે એવી આપણે કોકને કહી શકીએ બરાબર સાહેબ પહેલાં તો તમારું મને નામ કહો મારું નામ લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ આપણે આ કેટલા વર્ષ જૂની પેઢી છે 1969માં જ્યારે એને સ્ટાર્ટ કર્યું હતું બરાબર લારીમાંથી સ્ટાર્ટ કર્યું હતું એ પહેલાં એ ખેરારીથી કાસ્ટ એને સિંગ વેચવા આવતા હતા કેરાડી ખેરારી અહીંથી 7 કિલોમીટર દૂર છે બરાબર હા એટલે સુરેન્દ્રનગર અહીંયા હા આવતા સુરેન્દ્રનગર ચાલીને આવતા હતા કોણ આ પહેલાં દાદા આમના ફાધર આમના અકબરભાઈ father. હા સિકંદરભાઈ પોતે એમના ફાધર અકબર અલી આ સિકંદરભાઈ પોતે પોતે આ જે નામ છે ને એ પોતે સિકંદર બરાબર એમના દાદા એમના પપ્પા આવતા હતા એમના પપ્પા અહીંયા એમના પપ્પા આવતા હતા અત્યારે એમના ભાઈ રાજુભાઈ કરીને અમીનભાઈ કરે એ સંભાળે છે બધું આવે. બરાબર હા અત્યારે બધો વહીવટ અમીનભાઈ સંભાળે અચ્છા અને ભાઈ 1969 54 વર્ષ થયા 55 વર્ષનું રનિંગ છે અને તારક મહેતામાં પણ જઈએ એવા છે વાત સાચી છે હા તારક મહેતામાં સિંગ પણ પહોંચી જાય હે હા કોણે જેઠાલાલે જેઠાલાલે ખુદે ખાધેલી અરે વાહ જેઠાલાલે ખાધી ભાઈ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જે આપણા દિલીપભાઈ જોશી એમને પણ સિકંદરની સિંગનો ટેસ્ટ માણ્યો છે પણ જ્યારે પણ તમે અહીંયા આવજો ત્યારે અહીંયા તમને અઢળક અલગ અલગ વેરાયટીની સિંગ તમને જોવા મળશે હા ટોટલી પોતરાવાળી પોતરા વગરની એક્સપોર્ટ કરવી હોય તો એ પણ અહીંયા અવેલેબલ છે હા પાર્સલ બધું થઈ જાય ને? હા બધું થઈ જાય આખો એસી મોલ છે અને એની આખી એસી દુકાન છે આની અંદર તમામ પ્રકારની પ્રોડક્ટ બધી મળી જતી હોય નમકીનની અંદર નમકીનમાં 35 આઈટમ આ બધી ફરસાણમાં બધી અને એ સિવાયની આપણી સિંગની ને એ બધી આઈટમ ચણાની આઈટમ થઈને ટોટલ 38 આઈટમ થાય છે ઓકે તો આપણે કોન્ટેક્ટ નંબર કદાચ કોઈને લેવું હોય તો કઈ રીતના સુવિધા છે બધી બેગમાં છે જ તે છતાં હું તમને આપી દઉં બેગમાં હોય 9741 હમ 30307 આમના નંબર છે કોન્ટેક્ટ કરીને પણ Contact number ગમે તે તમારે મળી જાય. કુરિયર કઈ હા થઈ કુરિયરે જાય બધું થઈ જાય બરાબર છે અહીંયાથી મોકલાવો ખરા હા મળી જાય મુંબઈ છે હા, બધે. દુબઈ છે ઓસ્ટ્રેલિયા મુંબઈમાં 3 જગ્યાએ રહે હા બાકી 19 કન્ટ્રી બીજે જાય બહાર 19 દેશમાં બહાર મળે ટોટલી જગ્યા મળે કેનેડામાં બધે ગમે ત્યાં ટોટલી જગ્યા ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં ગમે ત્યાં ભાઈ આપણું હરેક જગ્યાએ તમને મળી ગૌરવ જાય. કહી શકાય ને હા ગુજરાતનું ગૌરવ કહી શકાય ભાઈ સિકંદરની સિંગ એટલી ફેમસ છે કે ભાઈ વર્લ્ડ લેવલે ડંકો વગાડે હા ડંકો અહીંયાની સિંગ એકવાર ખાઈ જાય ને એનો દાણો એટલો મોટો આવે ને સાહેબ એને મીઠો પણ આવે મીઠો આવે એ કઈ ખુલ્લી હશે કે નહીં હા દાણો એમાં વાટકો બની આજે આપણે ને ઘણા મારા પપ્પા અહીંયા હતા સુરેન્દ્રનગરમાં ત્યારે સિકંદરની સિંગ લઈ આવતા મોરબી અને અમે ટેસ્ટ મારતા પણ એનો એમનો જે દાણો છે ને એટલો મોટો એ ખાવાનો આનંદ કંઈક અલગ છે બરાબર ને સાચી વાત ને ભાઈ આજે એને આપણે દાણા ખાઈએ અહીંયાના જો અહીં તમને દાણા હા એક વીણાટ કરેલો દાણો આમાં એક પણ દાણો ખરાબ ન આવે અચ્છા આ બધું એકદમ શોર્ટિંગ કરેલા હા બધું શોર્ટિંગ કરેલું આવે જો નાની પ્રાઇસની વાત કરી 110 રૂપિયા 500 ગ્રામ હરેક નાનો માણસ લે કે બીજા આમાંમાં 200 ગ્રામનો હોય 45 રૂપિયાનું બાકી આ બધી ફ્લેવરવાળી આઈટમ બધી આવે 40 રૂપિયાનું પેકેટ બધા ગમે તે નાનો કસ્ટમર કે ગમે તે કોઈ સેલ લઈ શકે તો આજે મને 2 પેક કરી દો અને આજે હું પાર્સલ લઈ જવાનો છું તમારે પાર્સલ મંગાવી હોય તો નંબર આપેલા છે એ નંબર ઉપર ફોન કરજો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને જ્યારે સુરેન્દ્રનગર આવો ત્યારે સિકંદરની સિંગ પાર્સલ તો લેતા જ જાજો